નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ ભારતના 10 મોટા સમાચાર. વન નેશન વન પોલને લઈને કોંગ્રેસની 2/3 બહુમતી ભાજપ પર જબરી. પીએમ મોદીની વિજય દિવસ પોસ્ટ, જેમાં બાંગ્લાદેશનો કોઈ ઉલ્લેખ નથી. યુનિટ સરકાર પર ખળભળાટ મચી ગયો. ભારત અને ચીન આવતીકાલે વિશેષ પ્રતિનિધિઓની બેઠક યોજશે. 1 જાન્યુઆરીથી ઇન્દોરમાં ભિખારીઓને ભિક્ષા આપતા લોકો સામે FIR દાખલ કરવામાં આવશે. ઢાકાએ આર્મી ચીફની ઓફિસમાંથી શરણાગતિની તસવીર બહાર પાડી કોંગ્રેસે સરકારની ટીકા કરી. શ્રીલંકાના પ્રદેશનો ઉપયોગ ભારત વિરુદ્ધ થવા નહીં દઈએ, રાષ્ટ્રપતિ દિસનાયકે. ઉત્તમ, ખૂબ સારું. JNK CM ઓમર અબ્દુલ્લા ભાજપની ઇમારતો પર. સંભલ મંદિરની અંદરથી મળી ક્ષતિગ્રસ્ત મૂર્તિઓ ફરીથી ખોલવામાં આવી. વહીવટી તંત્ર ASIને કાર્બન ડેટિંગ માટે પત્ર લખે છે. જો કાશ્મીર કરતા વધુ પ્રવાસીઓ બસ્તર જશે, છત્તીસગઢમાં અમિત શાહ. જો મુસ્લિમ સરઘસો કરી શકે તો યોગી આદિત્યનાથ કોમી હિંસા પર UP વિધાનસભામાં બોલ્યા. ચાલી રહેલા 4 દિવસીય સત્રના પ્રથમ દિવસે ઉત્તર પ્રદેશ વિધાનસભાને સંબોધતા મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે રાજ્યમાં સાંપ્રદાયિક ભડકોના ચોક્કસ પ્રકાર પર સવાલ ઉઠાવ્યા. એડિટર વલી ખાન, NN ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.